जय माताजी जय माताजी। આજે હું એવું કહેવા માગું છું કે દીકરા અને દીકરીઓ મમ્મી પપ્પાએ ભણાયા ગણાયા હોય, કોલેજ કરાવી હોય, એવા દીકરી અને દીકરાઓને કહેવા માગું છું, ખાસ મમ્મી પપ્પાની કુટુંબની અને પોતાના કુટુંબની આબરૂ જવા ના દેતા, કોર્ટ મેરેજ ભૂલમાં ના કરતા, ભાગતા પણ ના, તમારી ઉંમર ના થઈ હોય તો પણ ના ભાગતા, ઉંમર થઈ ગઈ હોય તો પણ ના ભાગતા, એરેન્જ મેરેજ જ કરજો, તમારી જાન લઈને કોઈ આવે એવું જ કરજો, ભાગતા ભૂલમાં નહીં, કારણ કે તમે ભાગશો ભાગી જશો તો મમ્મી પપ્પાને અને પોતાના કુળને લાંછન લાગશે, મમ્મી પપ્પાને સમાજમાં ફરવા પણ મમ્મી પપ્પા નહીં જઈ શકે, કારણ કે લોકો પૂછશે તો ઊંધું કરવાનો વાર આવશે। જે મમ્મી પપ્પાએ તમને નાનપણમાં ભણાયા ગણાયા, કોલેજ કરવા માટે પૈસા ના હોય તો મમ્મી પપ્પાએ એક ટાઈમ ઓછું ખાધું છે, ઉછીના પાછીના પૈસા લાવ્યા છે, અને મમ્મી પપ્પાએ તમને કોલેજ કરવા સુધીના સારામાં સારા ફોન લઈ આપ્યા છે। મમ્મી પપ્પા મારે ફોન જોઈએ તો મમ્મી પપ્પા તમે જોઈએ ફોન તમને લઈ આપ્યો છે, પૈસા વપરાવા જોઈએ તો પૈસા વપરાવા માટે પણ આલ્યા છે, તમારા જન્મદિવસ પણ મમ્મી પપ્પાએ ઉજવ્યા છે। એવા મમ્મી પપ્પાની આબરૂ જવા ના દેતા, ભાગતા ના, કોર્ટ મેરેજ ભૂલમાય ના કરતા, સમાજની આબરૂ જવા ના દેતા। ક્ષત્રિય સમાજ માટે ખાસ વિનંતી છે, દરેક સમાજ માટે પણ મારી વિનંતી છે કે દરેક સમાજમાં દીકરી દીકરાઓ હોય એ ભાગતા ના, કારણ કે આજે મેં અરવલ્લી જિલ્લામાં એક પોલીસ સ્ટેશનમાં આજે હું ગયેલો, એક દાખલો જોયો છો, એ મારે કોઈ લાગતું નથી, પરંતુ એ ક્ષત્રિય સમાજના જ વ્યક્તિ હતા। મેં એક ભાઈને પૂછ્યું કે મમ્મી પપ્પા રોડ ઉપર બેઠીને કેમ રડે છે, પૂછ્યું મેં, એવું કીધું કે એમની જે છોકરી છે એ કોલેજ કરતી, એ છોકરી ભાગી ગઈ, ભાગેલી 10 દિવસ પહેલાં ભાગી ગયેલી, એના પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ, તો પછી પોલીસવાળા લાવ્યા હશે ગમે તે રીતે, પછી એના બોલાવવામાં આવ્યા પોલીસવાળાએ મમ્મી પપ્પાને, છોકરી ઉભા રાખવામાં આવી, છોકરી પૂછવામાં આવ્યું પોલીસ દ્વારા કે ભાઈ મમ્મી પપ્પાને તારો ભાઈ છે, તારે જવું હોય તો તેઓ જઈ શકે, તો છોકરીઓ બોલી કે નહીં મારા મમ્મી પપ્પા ભાઈને ઊભા છે, એમને ઓળખતી નથી, મારે તો મારો જે આ છે ટૂંકમાં લવર અથવા જે છે હું જે ભાગી ગઈ છું એ છોકરા જોડે મારે લગ્ન કરવા છે, છોકરા જોડે રહેવું છે। પોલીસવાળા બી બચારાએ સમજાયું કે ભાઈ તારા સમાજનો છોકરો નથી, તારા મમ્મી પપ્પાનો વિચાર, તારા મમ્મી પપ્પા કાલના રડે છે, તું સમજ, કોઈ છોકરી સમજવા તૈયાર નથી, અને છોકરી આજે એના પ્રેમી જોડે જતી રહી, પરંતુ સમાજનો કુટુંબનો વિચાર ના। એટલા માટે મારી ફરજી વિનંતી છે, દીકરી અને દીકરાને મમ્મી પપ્પા અને સમાજની આબરૂ જવા ના દેતા, કોર્ટ મેરેજ ના કરતા, લવ કરો ના કરો તમારો વિષય છે, પરંતુ કોર્ટ મેરેજ ભૂલમાં ના કરતા, ભાગતા ભૂલમાં નહીં, કારણ કે જે મમ્મી પપ્પાએ તમને નાનપણમાં મોટા કર્યા ભણાયા છે એમની આબરૂ ભૂલમાં પણ જવા દેતા નહીં, કારણ કે આજે મેં સ્વયં મારી આંખોએ જોયેલો દાખલો છે કે મમ્મી પપ્પા રડતા કે આ છોકરીને જો નાનપણમાં મારી નાખીએ તો સારો હતો કે આજે અમારે આ દિવસ દેખવાનો ના હોય। છોકરી એક એવા છોકરા જોડે કોર્ટ મેરેજ કરવા જઈ રહી છે કે જે એ સમાજનું નથી, એટલે મને પણ આજે દુઃખ થાય છે કે છોકરીઓ ભણાવીએ ભલે ભણાવીએ, પરંતુ ખાસ લોકશાહી છે એટલે જીન્સ પેન્ટ પહેરવું જ જોઈએ, પરંતુ જીન્સ પેન્ટ બી મારી ઈચ્છા એવી છે ના પહેરવું જોઈએ, છોકરીને મોબાઈલનો ઉપયોગ પણ વધારે ના કરાવવો જોઈએ, કારણ કે જીન્સ પેન્ટ અને મોબાઈલના લીધે જ વધારે છોકરી બગડતી હોય। હું એવું નથી કહેતો કે બધી છોકરી એવું હોય, પરંતુ થોડું જાળવજો। જય હિન્દ જય ભારત।